અંગ્રેજી બોલીએ ત્યારે અમુક શબ્દો આપણને બહુ કન્ફ્યુઝ કરે છે, નહીં? એમાંનો જ એક શબ્દ છે કુડ. તો ચાલો આજે આપણે આ કુડને જ બરાબર સમજી લઈએ, એને માસ્ટર કરી લઈએ અને જોઈએ કે એ ખરેખર કેટલો કામનો શબ્દ છે. આ એ જ સવાલ છે જે ઘણા લોકોને મૂંઝવે છે કે ભાઈ આ કુડ વાપરવું ક્યારે અને કેવી રીતે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે સાથે મળીને આનો એકદમ સિમ્પલ અને ક્લિયર જવાબ શોધી કાઢીશું. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે આ કુડ આખરે છે શું? અંગ્રેજી ગ્રામરમાં એનું સ્થાન ક્યાં છે? ચાલો જોઈએ. જુઓ, કોડ છે ને એ એક સ્પેશિયલ ટાઈપનું ક્રિયાપદ છે. એને કહેવાય છે મોડલ ઓક્ઝિલરી વર્બ. હવે એનો ઉપયોગ મુખ્યત્વે 4 અલગ અલગ વસ્તુઓ બતાવવા માટે થાય છે. એક, ભૂતકાળની કોઈ આવડત બતાવવા. બીજું, કોઈને નમ્રતાથી વિનંતી કરવા. ત્રીજું, કોઈ વાતની શક્યતા બતાવવા. અને ચોથું, પરવાનગી લેવા માટે. અને હા, સૌથી અગત્યની વાત તો એ છે કે કુડ એ કેનનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું રૂપ છે. હવે કુડ વાપરવા માટેના અમુક બહુ જ સિમ્પલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. એને જરા ધ્યાનથી સમજી લઈએ. પહેલો નિયમ, કુડ સાથે હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 જ આવે. બીજો નિયમ, કુડ પછી ક્યારેય ટુ નથી લાગતું, જેમ કે કુડ ટુ ગો એવું ક્યારેય ના બોલાય. અને ત્રીજો, આને સૌથી મસ્ત નિયમ, સબ્જેક્ટ કોઈ પણ હોય, આઈ, વી, યુ, હી, શી, દે, કંઈ પણ, કુડનું રૂપ બદલાતું નથી, એ કુડ જ રહે છે. છે ને એકદમ સહેલું? સરસ. તો હવે નિયમો મગજમાં બરાબર બેસી ગયા છે. તો ચાલો હવે એ જોઈએ કે આ નિયમોનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વાક્યો કેવી રીતે બનાવી શકીએ. સૌથી પહેલાં વાત કરીએ પોઝિટિવ એટલે કે હકારાત્મક વાક્યોની. એનું સ્ટ્રક્ચર તો એકદમ સીધું સાદું છે. પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે કુડ, એના પછી ક્રિયાપદનું V1 ફોર્મ અને છેલ્લે જો હોય તો ઓબ્જેક્ટ. બસ આટલું જ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. વાક્ય છે શી કુડ સિંગ વેલ. આનો મતલબ થાય છે તે સારી રીતે ગાઈ શકતી હતી. જુઓ કેટલું સિમ્પલ છે. પહેલાં સબ્જેક્ટ શી, પછી કુડ અને પછી વર્બ સિંગ. ઓકે, પોઝિટિવ વાક્ય તો સમજાઈ ગયો. હવે જોઈએ નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય કેવી રીતે બને. આ પણ બહુ જ સહેલું છે. સ્ટ્રક્ચર એનું એ જ રહેશે, બસ કુડની પાછળ નોટ લગાવી દેવાનું છે. કુડ નોટ અથવા એનું શોર્ટ ફોર્મ કુડન્ટ પણ વાપરી શકાય. દાખલા તરીકે, દે કુડ નોટ ઓપન ધ ડોર. મતલબ કે તેઓ દરવાજો ખોલી શક્યા નહીં. અહીં એકદમ ક્લિયર છે કે ભૂતકાળમાં એ લોકો આ કામ નહોતા કરી શક્યા. અને હવે વારો છે સવાલ બનાવવાનો. અને એ તો આ બધાથી પણ વધારે સહેલું છે. કંઈ જ નથી કરવાનું, બસ કુડને ઉપાડીને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું છે. એટલે સ્ટ્રક્ચર બનશે કુડ, પછી સબ્જેક્ટ, પછી વર્બ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક બહુ જ કોમન ઉદાહરણ જોઈએ. કુડ યુ હેલ્પ મી? જેનો અર્થ છે શું તમે મને મદદ કરી શકો? આ એક એવી વિનંતી છે જે આપણે રોજબરોજની વાતચીતમાં વાપરી શકીએ છીએ અને એ બહુ જ પોલાઇટ એટલે કે નમ્ર લાગે છે. ચાલો, તો હવે આપણે વાક્યરચના તો શીખી લીધી. હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને કુડના જે મુખ્ય ઉપયોગો છે એને એક પછી એક સમજીએ. સૌથી પહેલો અને સૌથી કોમન ઉપયોગ છે પાસ્ટ એબિલિટી એટલે કે ભૂતકાળની કોઈ ક્ષમતા બતાવવા માટે. જેમ કે આ વાક્ય જુઓ, આઈ કુડ રીડ ઇંગ્લિશ વેન આઈ વોઝ 10. મતલબ, હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે અંગ્રેજી વાંચી શકતો હતો. આ વાક્ય એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે આ મારી ભૂતકાળની આવડત હતી, અત્યારની નહીં. ઓકે, તો ભૂતકાળની ક્ષમતાવાળો પોઈન્ટ ક્લિયર. હવે આગળ વધીએ એના બીજા મહત્વના ઉપયોગ પર. અને એ છે વિનંતી અને પરવાનગી એટલે કે રિક્વેસ્ટ એન્ડ પરમિશન. આ એક એવી જગ્યા છે જ્યાં કુડ આપણી વાતચીતને બહુ સારી બનાવી શકે છે. માની લો કે કોઈને બારી ખોલવા કહેવું છે. કુડ યુ ઓપન ધ વિન્ડો એવું કહીશું ને, તો એ કેન યુ કરતાં વધારે પોલાઇટ અને ફોર્મલ લાગશે. છે તો નાનકડો ફેરફાર, પણ એની અસર બહુ મોટી પડે છે. બિલકુલ એ જ રીતે જ્યારે કોઈની પાસેથી પરવાનગી લેવી હોય, જેમ કે કુડ આઈ યુઝ યોર પેન? શું હું તમારી પેન વાપરી શકું? આ પૂછવાની એક ખૂબ જ સભ્ય રીત છે. એમાં એક પ્રકારનો આદર દેખાય છે. સારું, તો હવે ત્રીજો ઉપયોગ જોઈએ અને એ છે સંભાવના એટલે કે પોસિબિલિટી. જ્યારે કોઈ વસ્તુ થવાની શક્યતા હોય પણ આપણે શ્યોર ના હોઈએ ત્યારે કુડ બહુ કામ આવે છે. આ વાક્ય જુઓ, કેટલું કોમન છે. ઇટ કુડ રેન ટુડે. મતલબ આજે વરસાદ પડી શકે છે.
હવે અહીં વરસાદ આવશે જ એવું પાક્કું નથી, પણ આકાશમાં વાદળ જોઈને એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બીજું ઉદાહરણ લઈએ. ધીસ આન્સર કુડ બી રાઇટ, એટલે કે આ જવાબ સાચો હોઈ શકે છે. અહીં પણ શ્યોરિટી નથી, બસ એક પોસિબિલિટી, એક સંભાવના બતાવવામાં આવી છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કુડના 3 મુખ્ય ઉપયોગો જોયા. પણ એક સવાલ જે હંમેશા મનમાં આવે છે એ છે કે કેન અને કુડ વચ્ચેનો પાક્કો તફાવત શું છે? ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ. અહીંયા જુઓ, આ બહુ જ સરળ રીતે સમજાવ્યું છે. કેન વપરાય છે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ માટે, જેમ કે આઈ કેન સ્વિમ મતલબ હું અત્યારે તરી શકું છું. જ્યારે કુડ મુખ્ય રીતે વપરાય છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ માટે, જેમ કે આઈ કુડ સ્વિમ મતલબ હું પહેલાં તરી શકતો હતો. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. પણ અહીં એક નાનકડો ટ્વિસ્ટ છે જે યાદ રાખવો બહુ જ જરૂરી છે. ભલે કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે, પણ જે આપણે હમણાં જ જોયું એનો ઉપયોગ પ્રેઝન્ટમાં પણ થાય છે. ક્યારે? જ્યારે નમ્ર વિનંતી કરવી હોય અથવા તો કોઈ સંભાવના બતાવવી હોય ત્યારે. આ એક નાની પણ બહુ જ કામની વાત છે. તો બસ આ હતા કુડના અલગ અલગ ઉપયોગો અને નિયમો. ભૂતકાળની ક્ષમતાથી લઈને નમ્ર વિનંતી અને સંભાવના સુધી. આશા છે કે આ બધું સમજ્યા પછી હવે અંગ્રેજીમાં વાત કરતી વખતે કુડનો ઉપયોગ કરવામાં એક અલગ જ કોન્ફિડન્સ આવશે. બસ થોડી પ્રેક્ટિસ કરતા રહેવાની જરૂર છે અને પછી જુઓ કમાલ.